વરસાદ રોકાયો પણ ઘેડ પંથકમાં લોકોની સમસ્યા ઓછી નથી થઈ। અહીં તબાહીનો મંજર સામે આવ્યો। અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા, ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા, જમીનનું ધોવાણ થઈ ગયું અને બિયારણ ધોવાઈ ગયું। હજી પણ ઘેડ પંથકમાં કેડસમા પાણી છે। પાણીનો નિકાલ ન થવાના કારણે લોકો આક્રોશમાં છે। ઘેડ પંથકમાં હજુ પણ કમર સુધીના પાણી ભરાયેલા છે। ન માત્ર ઘર, ખેતરો, રસ્તા ચારેકોર પાણી જ જોવા મળી રહ્યું છે। સૌથી વધુ તબાહી જે સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામના લોકોએ વેઠવી છે અને ઘેડમાં તેનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે। સૌથી વધારે તારાજી ઘેડ પંથકની અંદર થઈ છે। ઘેડ પંથકનું જે શર્મા ગામ છે ત્યાં અત્યારે પહોંચ્યા છીએ અમે। આ દ્રશ્યો છે કોઈ નદીના નથી, કોઈ દરિયાના દ્રશ્યો નથી, પરંતુ આ જે દ્રશ્યો છે તે ખેતરોના દ્રશ્યો છે। ખેતરોની અંદરથી જે પાણી અત્યારે વહી રહ્યું છે। ગામના આગેવાન અને ખેડૂતો આપણી સાથે જ, આપણે ગામના ખેડૂતો સાથે વાત કરીશું। કેટલા દિવસથી આ રીતનો પરિસ્થિતિ છે અને કેટલા અઠવાડિયું થયું? એક અઠવાડિયાથી એમાં કોઈ સરકારના કોઈ અમને મદદ કરવા કોઈ આવ્યું નથી। આ તો આમને આમ છે, એમને માલે છે આ બધી, બરાબર। અને આ અમારી પરિસ્થિતિ એકની નથી, 50,000 માણસો છે આ ગામડાઓમાં, એકની નથી। આ કચ્છની રણમાં ગધેડા છે, એનો બંદોબસ્ત થાય, સરકાર એમાં બધી લોનો આપે છે અને આ કંઈ અમારો કોઈ સ્થિતિ જ નથી હરખી। કેટલા સમયથી આ સ્થિતિ જોવા મળે છે? દર વર્ષે આવી સ્થિતિ જોવા મળે? દર વર્ષે વરસાદ ઉપર હોય એટલે આ વર્ષે હોય જ, દર વર્ષે। અને આ કોઈ અમારો બંદોબસ્ત જ નથી થતો, બરાબર। ને ઉપર પાણીનું મોગ છે, જ્યાં દરિયામાં જાય ત્યાં ઓલા બારા બંધ કરી દીધા છે। હવે એ બારા બંધ કરી દીધા, જ્યાં સુધી બારા ન હોતા ત્યાં સુધી અમારું આ કંઈ થાય જ નહીં। શેના બારા બંધ કર્યા છે? ડેમના? દરિયામાં જવાનું જે પાણીની જે સ્થિતિ છે એની વાત છે। એ શું કામ બંધ કર્યા છે? એ એક જ ગામ માધુપુર તાલુક થોડુંક એનું પાણી રોકવા માટે ને એનું પાણી મીઠું કરવું છે, બરાબર। હવે એ થોડોક જ છે, એ 1000 વીઘા જમીન છે ને આ તો 5,000 લાખ વીઘા જાય છે। આવી કેટલા ગામડાઓમાં સ્થિતિ છે? કયા કયા ગામમાં અને કેટલા કિલોમીટર સુધી ખેતરો ભરેલા છે? આમાંથી 20 કિલોમીટર આમ પછી કિલોમીટર એ બધાયમાં પાણી છે। કયા ગામમાં સ્થિતિ છે? અહીંથી બગસરા, ઘોડાદર, આ હરમા, હામરડા, હાંડા, આપણે બીજા બે ગામ છે મેખડી સુધીના। આમાં વાવેતર તમે કરેલું છે? શેનું વાવેતર કરેલું છે? બધા આજુબાજુના ગામમાં અંદાજિત તમામમાં વાવેતર માંડવીનું થયેલ જ છે। અને આજે કઈ એની સ્થિતિ જ નથી માંડવી વાળાની કોઈ, કે માંડવીનું બિયારણ જ ગયું। આજે જે માણસના ઘરમાં ખાવાનું નથી એની જેમ તેમ કરીને બી વાવ્યા હતા, એ બી વાવ્યા હતા એ પણ ગયા, અત્યારે કોઈ નહીં। અત્યારે કોઈ સરકારી કોઈ કર્મચારી, કોઈ અધિકારી આવ્યા છે અહીંયા પૂછવા તમને? કોઈ મામલતદાર સાહેબ હાંજના આવ્યા હતા ને ભાઈ, કઈ આવ્યા હતા? મામલતદાર સાહેબ આવ્યા હતા, એ પછી સાલે સર્વે કરવા રોડ ઉપર। અમારી સ્થિતિ શું છે એ સરકાર કોઈ વિચારતી જ નથી। ગામની આ સ્થિતિ છે, માત્ર આ એક ગામ નહીં પરંતુ આસપાસના તમામ ગામડાઓની સ્થિતિ છે। ગામના વડીલ છે, તેમને આપણી સાથે વાત કરી। ખેતરોની અંદરથી આ રીતે છેલ્લા 10 દિવસથી પાણી પસાર થઈ રહ્યું છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને મોટા પ્રમાણમાં જે નુકસાન થયું છે। ખેડૂતોએ મગફળીનું વાવેતર તો કરી દીધું છે, વરસાદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 20 થી 25 કિલોમીટર સુધી આ પ્રમાણેના દ્રશ્યો છે। ઘેડ પંથક ભૌગોલિક રીતે પણ જે રકાબી જેવો આકાર છે, જેના કારણે દર વર્ષે કરતાં પણ આ વર્ષે વધારે પાણી ભરાયું છે। ગામના લોકોને હું દેખાડવા માંગીશ, જે અત્યારે જે મોટી સંખ્યામાં જે લોકો છે 10 દિવસથી વરસાદની આ અતિવૃષ્ટિની જે પરિસ્થિતિ જે સહન કરી રહ્યા છે, તેમના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા, અત્યારે થોડા ઓસરી ગયા છે, પરંતુ ખેતરોની સ્થિતિ જોઈ શકાય છે કે 1 મહિના સુધી આ જ રીતે પાણી ભરેલું રહેશે, જેના કારણે મોટા પ્રમાણમાં આ ગામની અંદર નુકસાન થયું છે। આ એક આવું ગામ નથી, 25 થી 30 ગામો છે। 25 થી 30 કિલોમીટર સુધી કહી શકાય કે ખેતરોની અંદર 2 થી લઈ અને 5 ફૂટ સુધી પાણી ભર્યા છે, જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, ઘેડ પંથક।